ડભોઈના નાદોરા દ્વારા ફળિયામાં આવેલ શ્રી રંગ આશ્રમને 35 વર્ષ પૂર્ણ થતા પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વહેલી સવારે નગરમાં રાજમાર્ગ પર રંગ ભક્તો દ્વારા પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી। ત્યારબાદ સવારે 9:30 કલાકથી દત્તયાગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આજ રોજ શહીદ દિવસ નિમિત્તે દેશની આઝાદી માટે લડી શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ સાથે સાથે વર્ષોથી નારેશ્વર ખાતે સેવા આપનાર પરમ ભક્ત ધીરુભાઈ જોશીના તાજેતરમાં થયેલા અવસાનને લઈને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। બપોરે 31 કલાકે સંગીતમય પાદુકા પૂજન, ત્યારબાદ બપોરે 3:30 કલાકે ભજન કીર્તન સાથે સાંજના 5:30 કલાકે દત્તયાગની પૂર્ણાહુતિ અને સાંજે 7 કલાકે નગરમાં રાજમાર્ગો પર પરમ પૂજ્ય રંગ અવધૂત બાપાની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। વૈદિક મંત્રોચ્ચાર સાથે હરેન્દ્રભાઈ પાઠક અને જયમીન પાઠક તેમજ બ્રાહ્મણો દ્વારા દત્તયાગ યોજાયો અને ત્યારબાદ શ્રી રંગ ભક્તોએ મહાપ્રસાદી આરોગી 35મા પાટોત્સવની પૂર્ણાહુતિ કરી હતી। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। નાદોરા ફળિયા ખાતે આવેલ રંગ વિશ્રામમાં ભગવાન રંગ અવધૂત મહારાજની મૂર્તિની સ્થાપનાનો 35મો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો। પહેલા રંગા અવધૂત મહારાજ ગુરુ મહારાજ વિરચિત ગુરુ અમૃતના સમૂહ પારાયણનું આયોજન થયું। ત્યારબાદ 23મી તારીખ ને રવિવારના દિવસે સવારે પ્રાતઃ ફેરી બાદ ભગવાનની પાદુકાની આગમન સાથે દત્તયાગનો પ્રારંભ થયો। 3 યુગલોએ એનો લાભ લીધો અને દત્તયાગ સંપન્ન થયો। ત્યારબાદ બપોરે બાપજીના ભજનોનું સંકીર્તન ભાઈ શ્રી કંદર પાઠક તથા તબલાનું સંગત ઓમ અને એની સાથે જયમીન પાઠક એ ભજનના સુરો લેલાવ્યા। સાથે સહગાયક તરીકે બેન પલક તથા રોનક એ સૂર પુરાવ્યા અને સંગીતનો રસલાન કરી અને ગુરુ મહારાજને ભજનનો અર્ઘ્ય અર્પિત કર્યો। સાંજે 5 વાગ્યા પછી ભગવાનના દત્તાત્રેય ભગવાનની દત્તયાગની પૂર્ણાહુતિ થઈ। બધા ભક્તોએ લાભ લીધો। એ દત્તયાગના પત્યા પછી ભગવાન રંગ અવધૂત ગુરુ મહારાજની પાલખી કાઢી ડભોઈ નગરની અંદર દિગંબરા દિગંબરા શ્રી પાદ વલ્લભ દિગંબરાના નાદથી આખા ડભોઈની અંદર આ શોભાયાત્રા બાપજીની કાઢી અને પાછા આવ્યા પછી બધા જ રંગ ભક્તોએ ગુરુ મહારાજની અવધૂતિ પ્રસાદી ગ્રહણ કરી। આમ ગુરુ કૃપાથી આ 35મો પાટોત્સવ બધાને માટે ફળદાયી બને એ જ અભ્યર્થના। ગુરુદેવ।